એક શેઠ બસમાંથી નીચે ઉતર્યા. તેમની પાસે થોડો સામાન હતો. તેણે આજુબાજુ જોયું તો તેને એક મજૂર દેખાયો. શેઠ તેને બોલાવ્યો અને પૂછ્યું, આ વસ્તુને મારા ઘર સુધી લઈ જવા માટે તું કેટલા પૈસા લેશે? મજૂરે કહ્યું, તમારે જે આપવું હોય તે આપો, પરંતુ મારી એક શરત છે કે જ્યારે હું સામાન લઈ જઈશ ત્યારે રસ્તામાં તમારે મારી વાત સાંભળવાની, કાં તો તમારે વાત કરવાની અને હું સાંભળીશ. શેઠે તેને ઠપકો આપીને ભગાડી મૂક્યો અને બીજા કોઈ મજૂરની શોધ કરવા લાગ્યો, પરંતુ લાંબા સમય સુધી શોધખોળ કરવા છતાં કોઈ મજૂર મળ્યો નહીં. છેવટે મજબૂરીમાં શેઠે એ જ મજૂરને બોલાવ્યો. મજૂર દોડતો શેઠ પાસે આવ્યો અને કહ્યું, શેઠજી, તમે મારી શરત સ્વીકારો છો? શેઠે સ્વાર્થથી હા પાડી. શેઠનું ઘર લગભગ 500 મીટરના અંતરે હતું. મજૂર સામાન ઉપાડી શેઠ સાથે નીકળી ગયો અને કહ્યું, શેઠજી, તમે મને કંઈક કહેશો કે હું તમને કહું? શેઠે કહ્યું, તું જ સંભળાવ. મજૂરે ખુશીથી કહ્યું, હું જે કહું તે ધ્યાનથી સાંભળો. આમ કહીને મજૂર રસ્તામાં છેક સુધી બોલતો ગયો અને બંને ઘરે પહોંચ્યા. મજૂરે ઘરની બહાર સામાન રાખ્યો. શેઠે મજૂરને જે કંઈ પૈસા આપ્યા તે મજૂરે લઈ લીધા અને શેઠને કહ્યું, શેઠજી, મારી વાત ધ્યાનથી સાંભળી કે નહીં? શેઠે કહ્યું, ના, મેં તારી વાત નથી સાંભળી. મારે તો મારું કામ પૂરું કરવું હતું. મજૂરે કહ્યું, શેઠજી, તમે તમારા જીવનમાં બહુ મોટી ભૂલ કરી છે. તમે કાલે 7 વાગ્યે મરી જવાના છો. તમારું મૃત્યુ થવાનું છે. શેઠ ગુસ્સે થયા અને કહ્યું, મારે તારો બકવાસ નથી સાંભળવો. તું જા અહીંથી, નહીંતર મારે તને મારવું જોઈશે. મજૂરે કહ્યું, મારો કે ન મારો, કાલે સાંજે તમારું મૃત્યુ તો થવાનું જ છે. હજી મારી વાતનું ધ્યાન રાખજો. આ સાંભળી હવે શેઠ થોડા ગંભીર બન્યા અને તેણે કહ્યું, બધાએ મરવાનું છે. જો કાલે સાંજે મારું મૃત્યુ હશે તો ચોક્કસ થશે. હું તેના માટે શું કરી શકું? મજૂરે કહ્યું, તેથી જ હું તમને કહી રહ્યો હતો કે ધ્યાન વાતથી સાંભળો. શેઠે કહ્યું, ઠીક છે, હું તારી વાત ધ્યાનથી સાંભળીશ. મજૂરે કહ્યું, જો તમે મૃત્યુ પછી ઉપર જાશો ત્યાં તમને પૂછવામાં આવશે કે હે માણસ, પહેલા સારા કર્મોના ફળ ભોગવવાના છે કે ખરાબ કાર્યના ફળ? કેમ કે માણસ પોતાના જીવનમાં પુણ્ય અને પાપ કરે છે, તો તમે કહેશો કે હું ખરાબ કર્મોના ફળ ભોગવવા તૈયાર છું, પણ હું મારી પોતાની આંખોથી પુણ્યના પરિણામો જોવા માંગુ છું. આટલું કહીને મજૂર ત્યાંથી ચાલ્યો ગયો. બીજા દિવસે સાંજે બરાબર 7 વાગે શેઠનું અવસાન થયું. શેઠ ઉપર પહોંચ્યા ત્યારે યમરાજે શેઠને પૂછ્યું, પહેલા પાપનું પરિણામ ભોગવવા માંગે છે કે પુણ્યનું? શેઠે કહ્યું, હું પાપનું પરિણામ ભોગવવા તૈયાર છું, પરંતુ મેં મારા જીવનમાં જે પણ સારા કાર્યો કર્યા છે તેનું ફળ હું મારી આંખોથી જોવા માંગુ છું. યમરાજે કહ્યું, અમારી પાસે અહીં એવી કોઈ વ્યવસ્થા નથી. અહીં બંનેનું પરિણામ ભોગવવું પડે છે. શેઠે કહ્યું, તો પછી મને પૂછ્યું કેમ? અને પૂછ્યું છે તો તેને પૂર્ણ કરું. પૃથ્વી પર અન્યાય જોયો છે, પણ અહીં પણ અન્યાય થઈ રહ્યો છે. યમરાજે વિચાર્યું, આ વાત સાચી છે. આવું પૂછવાથી અનેક લોકો મુશ્કેલીમાં મુકાય છે. મારી પાસે કોઈ એવી શક્તિ નથી કે આ જીવની મનોકામના પૂર્ણ થાય. યમરાજ તે શેઠને બ્રહ્માજી પાસે લઈ ગયા અને તેમને આખી વાત કહી સંભળાવી. બ્રહ્માજીએ પોતાનું પુસ્તક કાઢ્યું અને બધા પાના ફેરવ્યા, પણ તેમને કાયદાની કોઈ કલમ ન કે પેટા કલમ મળી નહીં, જેનાથી જીવની મનોકામના પૂર્ણ થઈ શકે. બ્રહ્મા પણ લાચાર હતા અને યમરાજ અને શેઠને સાથે લઈને ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેમને સમગ્ર સમસ્યા જણાવી. ભગવાન વિષ્ણુએ યમરાજ અને બ્રહ્માને કહ્યું કે તમે અહીંથી જાઓ, પોતપોતાનું કામ કરો. તેથી બંને ચાલ્યા ગયા. ભગવાને શેઠને કહ્યું, હવે કહો, તમે શું કહેવા માગો છો? શેઠ બોલ્યા, અરે પ્રભુ, હું શરૂઆતથી એક જ વાત કહેતો આવ્યો છું કે હું પાપનું પરિણામ ભોગવવા તૈયાર છું, પણ પુણ્યનું પરિણામ મારી આંખે જોવા માંગુ છું. ભગવાન કહ્યું, ધન્ય છે એ મજૂરને કે જેણે ગુરુના રૂપમાં તારી અંતિમ ક્ષણોમાં પણ મદદ કરી. તેણે આપેલા ઉપાયને તે લીધે તું મારી સામે ઊભો છે. તે મને તારી આંખે જોયો છે. મારા દર્શનથી તારા બધા પાપો નષ્ટ થાય છે. આનાથી વધારે પુણ્ય ફળ શું હોઈ શકે?